અને આ તો ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને આના નિમિત્ત બન્યા નવનીતભાઈ કે આટલા બધા ધારાસભ્યો ભેગા થયા હોય, પ્રથમવાર ભેગા થયા હતા આટલા ધારાસભ્યો અને મંત્રીઓ અને એક સાથે રજૂઆત કરીને પડઘા પડ્યા. આપણે સાચા હતા ને આપણે કોઈ જો એક વાત સમજો, આપણા સમાજને ક્યારેય કોઈનું ખોટું નથી કરવું. આ સમાજે સમાજની લડાઈ પણ નહોતી. આજે ભાવનગરમાં સંમેલન છે તો એમાં બધા જવાના કે એ અલગ છે? આ ના ના, એ અમારા ધ્યાન ઉપર જ નથી. મારા ધ્યાન પર કોઈ ફોન પણ એ બાબતનો મને આવ્યો નથી અને એમાં અમે જવાનું નથી. અને આ જે ન્યાય મળવાનો હતો એ કોળી સમાજને ન્યાય મળી ચૂક્યો છે. ક્યારેક ક્યારેક આ બંધારણમાં કોઈક એવા નિયમો નક્કી થાય તો એ કદાચ પસંદ આવે ના આવે એવું પણ શક્ય બને કદાચ સમાજમાં. પણ કોઈકને ને કોઈકને કડવું તો થવું પડશે ને. અમે કડવા થશું સમાજ માટે એવી ચિંતા નથી. કુવ્યસનોથી કઈ રીતે બચી શકીએ અને આર્થિક રીતે આનો ફાયદો સમાજને થાય એ દિશાએ કામ કરવા માટે પણ આજે અમે આ સંગઠન દ્વારા અમે આ ગામોગામ નીકળવાના છીએ. મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી પણ બોલતા હોય છે કે અમે જે કાંઈ છીએ કોળી સમાજ થકી છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, ખૂબ મોટો ફાળો આપણા સમાજનો છે. આખી એક એસઆઈટીની ટીમ બનાવી. જો એ ન બન્યું હોત તો આ શક્ય ન બને. અને સતત લડાઈ આપતા રહ્યા સમાજના લોકો અને એના પરિણામના અનુસંધાને આપણે સફળતા મળી છે. મિત્રો, એવી રીતે હર હંમેશ માટે સમાજના લોકો પાસે મારી વિનંતી રહેશે. હીરાભાઈ, આજે બેઠક મળી છે, શું મુખ્ય ઉદ્દેશ્ય, શું એજન્ડા છે? અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર્ડ દિલ્હીના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપજીના અધ્યક્ષસ્થાને આજની આ બેઠક, પ્રદેશ કારોબારીની બેઠક આયોજન કરવામાં આવી છે. આજની આ બેઠકમાં ગુજરાત રાજ્યભરના કોળી સમાજના અનેક નિર્ણયો લેવામાં આવવાના છીએ, જેમાં એક બંધારણ પણ આવતા દિવસોમાં કોળી સમાજનું બને એ દિશાએ પણ અમે કામ કરવાના છીએ. આજની આ કારોબારીમાં અમારા વડીલ મુરબ્બી આદરણીય અજીત કાકા પણ ઉપસ્થિત રહ્યા છે, ભાઈ શ્રી મનુભાઈ છે, મહિલા મોરચાના પ્રમુખ અમારે ઝંખનાબેન અને યુવા પ્રમુખ અમારે ભાઈ શ્રી દિવેશભાઈ, રાજુભાઈ વંશ કર્મચારી મંડળના પ્રમુખ અને અનેક પ્રમુખશ્રીઓ જિલ્લાથી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ભાઈ શ્રી કિશોરભાઈ પણ અહીંયા શેખ લીગલ સેલના આગેવાન, અને આપ સૌ જોઈ રહ્યા છો એમ યુવાન આગેવાનો અને આખી ટીમ ભાઈ શ્રી કરશનભાઈ સહિત અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ત્યારે એમનો પણ અમે આભાર માનીએ છીએ પ્રદેશ પ્રમુખ તરીકે. અને આવતા દિવસોમાં અને ખાસ કરીને તો અમે સરકારશ્રીનો આભાર પણ આ વખતે વ્યક્ત કરીશ કે જે રીતે નવનીતભાઈને ન્યાય મળ્યો છે. હર હંમેશ માટે કોળી સમાજના સાચા નિર્ણયમાં, સાચા કામમાં હર હંમેશ માટે એક સરકાર અમારા પડખે ઊભી રહે એવી આશા બી રાખું છું. આજે આપ સૌ પધાર્યા બદલ આપ સૌનો પણ અમે આભાર માનીએ છીએ. એજન્ડાની વાત કરવામાં તો મહત્વના કયા એજન્ડાઓ રહેશે કોળી સમાજ માટે? મુખ્ય અમારા એજન્ડા આમ તો અમારે પ્રદેશ કારોબારીની આજની આ બેઠક છે, એમાં અનેક અમુક નિર્ણયો લેવાના છે અને અમુક પદ જેમને અમને આપવાના બાકી છે એમના પદ પણ અમે ગુજરાત રાજ્યમાં આપવાના છીએ. પણ આવતા દિવસોમાં આ સંગઠન દ્વારા ગુજરાત રાજ્યભરમાં કોળી સમાજનું એક સંગઠન બને અને સાથોસાથ એક વિધાન પણ બને અમારા સમાજનું, જેના કારણે આપણે જે કુવ્યસનો છે એ કુવ્યસનો દૂર થાય અને કઈ રીતે આર્થિક સમાજ આગળ વધે એ દિશાએ કામ કરવા માટેનું સંગઠન બનવાનું છે. ઓકે હીરાભાઈ, બે સવાલ છે. એક, તમે કીધું કે બંધારણ કોળી સમાજનું રચવા જઈ રહ્યા છો, એમાં અત્યારે કહી શકશો કે કેવું બંધારણ હોઈ શકે? બંધારણમાં એવું છે કે અમારા સમાજમાં હવે જે આર્થિક અમારા સમાજ ખૂબ પાછળ છે અને એને આગળ લાવવા માટે, જેમ કે આપણે કોઈ દીકરીને ત્યાં આપણે ચાંદલા કરવા જઈએ, વેસવાળ કરવા જઈએ તો અમુક દાગીના આપણે પહેરાવવા પડતા હોય છે. પણ આજને તમે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે સોનાનો ભાવ ખૂબ આગળ બહુ બધો થઈ ગયો છે, તો આટલું બધું થઈ શકે ને કે નાનાથી નાનો માણસ પણ આ કરી શકે નહીં. એટલે અમુક આવી વસ્તુઓમાં કરકસર કરી અને લગ્નોમાં ડીજેના ખર્ચા હોય કે બીજા બધા ખર્ચા હોય, ખર્ચાથી કઈ રીતે આપણે બચી શકીએ, કુવ્યસનોથી કઈ રીતે બચી શકીએ અને આર્થિક રીતે આનો ફાયદો સમાજને થાય એ દિશાએ કામ કરવા માટે પણ આજે અમે આ સંગઠન દ્વારા અમે આ ગામોગામ નીકળવાના છીએ. એક છેલ્લો સવાલ, સાંજે ભાવનગરમાં સંમેલન છે તો એમાં બધા જવાના કે એ અલગ છે? આ ના ના, એ અમારા ધ્યાન ઉપર જ નથી. મારા ધ્યાન પર કોઈ ફોન પણ એ બાબતનો મને આવ્યો નથી અને એમાં અમે જવાનું નથી. અને
આ જે ન્યાય મળવાનો હતો એ કોળી સમાજને ન્યાય મળી ચૂક્યો છે અને એ તકે અમે સરકારનો ફરીથી એકવાર આપના દ્વારા આપને वो काम कर रही है। और यहाँ का जो यूनिट है हमारा गुजरात का, जिसके हमारे वरिष्ठतम नेता श्री अजीत भाई पटेल हैं, उनके नेतृत्व में भी मेरे से पहले जो वो अध्यक्ष रहे हैं, उस वक्त भी काफ़ी काम हुए हैं। स्वर्ण जयंती का जो कार्यक्रम है वो सूरत में श्री अजीत भाई पटेल के नेतृत्व में हमने मनाया था, जिसमें हमारे जो तत्कालीन राष्ट्रपति जो इसी बिरादरी से रहे हैं श्री रामनाथ कोविंद जी, उनका भी स्पेशल संदेश जो है, वर्चुअल संदेश जो है वो अखिल भारतीय कोली समाज को मिला था। हम ये समझते हैं कि अखिल भारतीय कोली समाज हर दृष्टि में कोई जातिगत संस्था नहीं है, परंतु समाज में दबे कुचले लोग हैं जिनको हम नॉट हैव्स कह सकते हैं, जिनके लिए ज़रूरत है, उन ज़रूरतमंदों के लिए ये समाज जो है कोली समाज काम कर रहा है, अखिल भारतीय कोली समाज कार्यरत है। मैं इतना ही कहना चाहता हूँ कि आज सभी आप सब यहाँ पर मिले हैं, सभी यानी मीडिया बंधुओं को भी बहुत बहुत मैं धन्यवाद देता हूँ कि आपने समय निकाला है और आज हमारे सभी साथियों को जो है उसका आपके द्वारा जो भी यानी प्रसारण होगा, जो भी लिखित रूप से सोशल मीडिया पर जाएगा, वो सारे हिंदुस्तान में जो ये इस वक्त भी शायद वायरल हो रहा होगा या वाइल्ड लाइव हो रहा होगा, उसके लिए भी मैं आप सबका बहुत बहुत धन्यवादी हूँ। और मैं आने वाले दिनों के लिए कोली समाज को पूरी तरह से जो सरकार बेहतरीन काम करेगी कोली समाज के लिए, दलितों के लिए, अनुसूचित जाति के लिए, जनजाति के लिए, पिछड़ों के लिए, तो हम सरकार के ऐसे सभी निर्णयों का स्वागत करेंगे। परंतु अगर हमारे लोगों के साथ अन्याय होगा और इन गरीब लोगों के साथ अन्याय होगा और ऐसी योजनाएं सरकार अगर बनाएगी जिससे उनका अहित होगा, तो अखिल भारतीय कोली समाज जो है उसका विरोध करने में भी पीछे नहीं रहेगा। पर एनी हाउ वी आर हैप्पी दैट द गवर्नमेंट ऑफ गुजरात जो है वो चल रही है, वो हमारे हिसाब से बेहतरीन तरीके से काम कर रही है। और हम अपने कोली समाज के सभी बंधुओं को, खास करके यहाँ के जो हमारे प्रदेश अध्यक्ष है हीराबाई सोलंकी को मैं शुभकामनाएं देता हूँ। आज के दिन आज आपकी पहली बैठक है, आने वाले दिनों में हमारी कोली समाज जो है वो बेहतरीन आपके नेतृत्व में उभर कर सामने आएगा, ऐसा मैं मानता हूँ। धन्यवाद। અને આટલી મોટી સંખ્યામાં આપણે જિલ્લે જિલ્લેથી આપણા સમાજના યુવાનો હોય, વડીલો હોય, આપ સૌ એકત્રિત થયા એ બદલ આપ સૌને હું પ્રથમ તો હાથ જોડીને આપનું અભિવાદન કરું છું અને લાખ લાખ ધન્યવાદ આપું છું આપ સૌ પધાર્યા। કોળી સમાજની એકતા શું કહેવાય, હમણાં આપણે ટૂંકા સમયમાં આપણે સૌએ કોળી સમાજે બતાવ્યું છે અને આનું પરિણામ મેં સુરતમાં પણ આ વાત કરી હતી, ફરીથી એકવાર અહીંયા હું દોહરાવું છું કે આનો કોઈકને જશ જાય તો સમસ્ત કોળી સમાજના લોકોને જાય છે। એ માટે હું આપ સૌને હાથ જોડીને નમન કરું છું અને વંદન કરું છું। આવીને આવી એકતા જો આપણા સમાજમાં હશે તો મારું માનવું એવું છે કે આપણે જે કાંઈ વિચારો લઈને આપણો સમાજ બેઠો છે, એ લક્ષ્ય સુધી પહોંચવાનો જે વિચારો લઈને બેઠા છે તેને પ્રાપ્ત કરવા માટે કોઈ નહીં રોકી શકે। મિત્રો, હું હંમેશા બોલતો હોઉં છું, મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી પણ બોલતા હોય છે કે અમે જે કાંઈ છીએ કોળી સમાજ થકી છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી। મિત્રો, ખૂબ મોટો ફાળો આપણા સમાજનો છે। આપણે સાચા હતા અને આ તો ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને આના નિમિત્ત બન્યા નવનીતભાઈ કે આટલા બધા ધારાસભ્યો ભેગા થયા હોય, પ્રથમવાર ભેગા થયા હતા આટલા ધારાસભ્યો અને મંત્રીઓ અને એક સાથે રજૂઆત કરીને પડઘા પડ્યા। આપણે સાચા હતા ને, આપણે કોઈ જો એક વાત સમજો, આપણા સમાજને ક્યારેય કોઈનું ખોટું નથી કરવું। આ સમાજે સમાજની લડાઈ પણ નહોતી, લોકો જે વિચારતો હોય વિચારવા દેવાનું, એમાં અમારે કઈ તકલીફ નથી। પણ ભગવાન ન કરે ને ક્યારેય કોળી સમાજ પર ક્યાંય અન્યાય થાય તે જે રીતે હમણાં જે એકતા બતાવી ને એવી એકતા બતાવજો, એ અપેક્ષા તમારે મેળવવી।
અખિલ ભારતીય કોળી સમાજ ઈ કોઈ એક એવું સંગઠન નથી, આ વિચારો છે આપણા. અને આ વિચારો આખા ગુજરાતમાં કોળી સમાજ માટે અમે આવતા દિવસોમાં ગામો ગામ નીકળવાના છે. મેં ઘણા બધા સમાજનું હમણાં જોયું છે. ઠાકોર સમાજે આખું સંમેલન એક બહુ મોટું કર્યું અને એના સમાજનું આખો એક કાયદો, એક સંગઠન પ્રસારણ કર્યું. એ લોકોએ વિધાન નક્કી કર્યું. એમ કોળી સમાજનું પણ આવી રીતે આપણા સમાજમાં કાયદા બને, કુવેસોથી આપણે દૂર રહીએ, આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું, એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી અને આપણે આ દિશાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને કરવાના છે. ક્યારેક ક્યારેક આ બંધારણમાં કોઈક એવા નિયમો નક્કી થાય તો એ કદાચ પસંદ આવે ના આવે એવું પણ શક્ય બને કદાચ સમાજમાં. પણ કોઈકને ને કોઈકને કડવું તો થવું પડશે ને. અમે કડવા થશું સમાજ માટે, એવી ચિંતા નથી. સમાજનો આગેવાન સાચો એ જ કહેવાય. કદાચ કોઈક સમાજના લોકોને સારું ન લાગે ને કદાચ ગાળ આપે ને તો એ ગાળ પણ સ્વીકારી લેવાય, એ સમાજનો સાચે આગેવાનો કહેવાય. અમે 1998માં પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત જાફરાબાદમાં કરી. મિત્રો, આજે ગર્વ સાથે એમ કહી શકું કે આ ગુજરાતમાં સૌથી વધારે સમૂહ લગ્ન કંઈક થતા હોય તો જાફરાબાદ તાલુકાના 42 ગામ છે ને 42 ગામમાંથી 39 ગામમાં સમૂહ લગ્ન થાય છે. મિત્રો, એ અમારા માટે ગૌરવની વાત છે. આજે એનો ફાયદો લોકોને દેખાવા માંડ્યો. એક શરૂઆત અમે 1998થી કરી હતી. આજે લોકો એક નાનું એવું છોડ વાવ્યું હતું, આજે વડવૃક્ષ તરીકે આખા સમાજમાં એ ફેલાઈ ગયું છે. આર્થિક રીતે એ સમાજ, આપણો સમાજ આર્થિક રીતે નથી આગળ આવ્યો છે. ને તો અમે હું દાખલા આપું છું કે ભૂતકાળમાં જે વડીલોએ એક દીકરી પરણાવી હશે ને અને દીકરી 18 વર્ષની થતી અને 18 વર્ષની થાય એટલે દીકરા બાપને પરસેવો ભરવા માંડતો. 5 વીઘા જમીન હોય અને 5 વીઘા જમીન કોઈકને ગીરવી રાખીને એક દીકરી પરણાવવા માટે હાથમાંથી 5 વીઘાનો કટકો ક્યારે વયો જતો ને એ ખબર ન પડતી. બાપને ક્યારેક પૂછો કે એક દીકરી પરણાવવા માટે કેવી સ્થિતિ. પણ આજે એ વડીલોને બધાને ખબર છે. કદાચ એક દીકરી હોય, 2 દીકરી હોય, 3 દીકરી હોય તો એમને ખબર છે મારા ગામમાં સમૂહ લગ્ન થશે, મારા ગામના લોકો કરિયાવર ભેગું કરશે અને હવે એને કોઈને ચિંતા નથી. આ એનો દાખલો શરૂઆત આપણે જે કરી આજે વડવૃક્ષ તરીકે, એવી જ રીતે આપણે આપણા સમાજનું એક બંધારણ નક્કી કરવાનું છે. ફાયદો લાંબા ગાળે મળશે. અને આજે ગુજરાતમાં ઠેક ઠેકાણેથી આપણે લીગલ સેલના એડવોકેટો આવ્યા છે, ત્યારે હું લીગલ સેલ પણ એક ઊભું કરવું જોઈએ, આપણે ડૉક્ટર સેલ પણ ઊભું કરવું જોઈએ, એવી દરખાસ્ત આજે આપના આ મંચના માધ્યમથી હું મૂકવા માંગુ છું. અને સાહેબને, અધ્યક્ષ સાહેબને, રાષ્ટ્રીય અધ્યક્ષ સાહેબને એક મારી વિનંતી હશે કે અમારા કનુભાઈ અહીંયા બેઠા છે. કનુભાઈને રાષ્ટ્રીય યુવા પ્રમુખ, કાર્યકારી પ્રમુખ બનાવવા માટે મારું એક નિવેદન છે. જો આપ સ્વીકારો તો મારા ભાઈ સાહેબ કનુભાઈને રાષ્ટ્રીય યુવા છો, નાની વય છે, કામ કરવાની ધગજ છે અને એ ધગજના અનુસંધાને મિત્રો હું ગુજરાત રાજ્યભરના યુવાનોને જે સોશિયલ મીડિયામાં જ્યાં લડતમાં હારે ભેગા થઈને કામ કર્યું છે એનું અભિવાદન કરું છું અને લાખ બિરદાવું છું. ધન્યવાદ. લીગલ સેલના લોકો હોય, દરેક જેની રીતેથી કામગીરી કરી શક્યા એને હું અભિવાદન કરીશ. આ કોઈ એક હીરાલાલ સોલંકીની લડાઈ નહોતી, પુરુષોત્તમ સોલંકીની લડાઈ નહોતી. આ એક સમાજને એક ન્યાય આપવાની વાત હતી. ગુજરાત રાજ્ય સરકારે આપણે સહયોગ આપ્યો છે. આખી એક એસઆઈટીની ટીમ બનાવી. જો એ ન બન્યું હોત તો આ શક્ય ન બનત. અને સતત લડાઈ આપતા રહ્યા સમાજના લોકો અને એના પરિણામના અનુસંધાને આપણે સફળતા મળી છે. મિત્રો, એવી રીતે હર હંમેશ માટે સમાજના લોકો પાસે મારી વિનંતી રહેશે. ક્યારેક ક્યારેક સમાજના આગેવાનોથી નાની મોટી કદાચ ભૂલ થતી હશે
હું આ મંચના માધ્યમથી હું યુવાનોને આ તબક્કે કહેવા માંગુ છું મિત્રો કે આપણા કોઈ વડીલો, કોઈ આગેવાનો, કોઈ ધારાસભ્યો, કોઈ મંત્રીઓ એને આપણા સમાજના યુવાનો થકી કટાક્ષ વાપરતા નહીં, એ મારી હાથ જોડીને આપ સૌને વિનંતી કરું છું. કદાચ તમે એનો આભાર ન માની શકો, કાંઈ વાંધો નહીં. ઘણી બધી વખતે આપણા સમાજનું નીચું દેખાવાનું કામ આ સોશિયલ મીડિયા મારફતે કરે છે. એવું કરતા નહીં. મારી આપ સૌને જે રીતે માનતા હોય એ રીતે આપ માનીને આ મારી વિનંતી સ્વીકારજો. આપે ખૂબ પ્રેમ આપ્યો છે મિત્રો, આવો ને આવો પ્રેમ આપતા રહેજો. અમે જે કાંઈ છીએ કોળી સમાજ થકી છીએ, હજુ એકવાર કહું છું, અને એવો ને એવો પ્રેમ આપતા રહેજો. બીજો અમારા લાયક કંઈ સેવા હોય તો અડધી રાતે હોકારો કરજો. તમારા પડખે કદાચ હારા દિવસોમાં ન રહી શકીએ, પણ મેં કીધું હતું સુરતમાં આ શનિભાઈને બધા બેઠા છે, મેં આ એક ઓલી શાયરી બહુ સારી આવે છે એટલે મેં એ વાત કહી દીધી. તેરે દિન અચ્છે હૈ मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं बुरे वक्त में काम आते हैं. हमारा માટે કદાચ હું વિચારતા હોય તો हम तो बुरे लोग हैं પણ बुरे वक्त में काम आते हैं. એવા વ્યક્તિઓ છે. ત્યારે આપ સૌ અમારો અહીંયા ઉપસ્થિત રહીને અમને અમારું કદ ઊંચું કર્યું છે બદલ આપ સૌનો આભાર માનું છું. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. ખૂબ ખૂબ સૌને એક દાખલો લેવાનો છે. અજીત કાકાએ વાત કરી ને, અજીત કાકાની એજ જે છે ને એ 92 વર્ષ છે. કેટલી? 92 વર્ષ. અને હજુ એ સમાજ માટે કામ કરે છે. જોરદાર તાલીઓથી બિરદાવો. આદરણીય ભાઈ શ્રી મનુભાઈ ચાવડા, આદરણીય ભાઈ શ્રી કરશનભાઈ, કર્મચારીના મંડળના અધ્યક્ષ ભાઈ શ્રી રાજુભાઈ, અમારા ગુજરાત રાજ્યના યુવા પ્રમુખ અમારા ભાઈ શ્રી દિવેશભાઈ, અમારા સાથી મિત્ર, અને બહુ ભલે અમારા જેવાની હાઈટ આમ નાની હોય પણ કામ બહુ મોટા મોટા કરે છે ભાઈ શ્રી કનુભાઈ. આજે ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું કે એક સાથે લીગલ સેલના આપણા સમાજના એડવોકેટોને એક સાથે આટલા જોયા બદલ હું એમનો પણ આભાર માનું છું ને કિશોરભાઈનો અમે અભિવાદન કરું છું. આજે આપણા અખિલ ભારતીય પ્રદેશ કારોબારીમાં બહેનોની સંખ્યા ખૂબ મોટી છે. હું બેન ઝંખનાબેનને અભિવાદન કરીશ અને એમને પણ હું લાખ લાખ બિરદાવું છું. બેન શ્રી રીટાબેનને પણ હું લાખ લાખ બિરદાવું છું. અને આ હજુ પણ આવતા દિવસોમાં વધારે પડતા બહેનો અહીંયા ઉપસ્થિત રહે એમને પણ હું બિરદાવું છું. ભાઈ શ્રી રંજનાબેન, મંચ પર બિરાજમાન આપ સૌ મહાનુભાવો, કરશનભાઈ સહિત આપ આગેવાનો, જિલ્લાથી પધારેલા અખિલ ભારતીય જિલ્લાના પ્રમુખશ્રીઓ, ડૉક્ટર સેલના આગેવાનો, ડૉક્ટરો, આપ સૌ મારા પિતા સમાન વડીલો, યુવાન મિત્રો, આ મંચ પર આપ સૌનું સન્માન કરું છું, અભિવાદન કરું છું. એકવાર હજુ મંચ પર બેઠા લોકોનું જોરદાર તાળીથી બતાવું.